વિજયનગરના કોડિયાવાડા સિર્ફ એક ગામમાં 1200થી વધુ ફોજીઓ છે. એટલા માટે જ કોડિયાવાડાને ઉત્તર ગુજરાતનું ફોજી ગામ પણ કહેવામાં આવે છે. અને આપણા આ એરિયામાં કારગિલના વીર જવાનો પણ છે, વીર નારીઓ પણ છે, અને અલગ અલગ લડાઈમાં પાર્ટિસિપેટ કરેલા ઘણું બધું કન્ટ્રીબ્યુશન આવેલા ફોજીઓ પણ છે. તેમ છતાં પણ આપણા આ એરિયામાં કેન્ટીનની સુવિધા નથી, મિલિટરી હોસ્પિટલની સુવિધા નથી, અને મિલિટરી આપણે જે સ્કૂલ હોય છે એની પણ સુવિધા આપણા એરિયામાં નથી. આ બધું જ ડિપેન્ડન્ટ આપણે ગાંધીનગર કે અમદાવાદ માટે જવું પડતું હોય છે. પરંતુ આપણે ખુશી થાય છે કે આપણે આ એરિયામાં સાંસદોની રજૂઆત કર્યા પછી કેન્ટીનની સુવિધા આપવાની છે, અપ્રૂવ થયું છે, એ બહુ ખુશીની વાત છે. પરંતુ સાથે સાથે આપણે એક બીજી પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જેટલા પણ ભૂતપૂર્વ સૈનિકો છે, બરાબર, તો એમની ઉંમર થઈ ગઈ હોય, બરાબર, કોઈક બીજો પ્રોબ્લેમ હોય, ઘરમાં કોઈક હોય નહીં, કોઈક તો એમને નાની મોટી બીમારી પ્રોબ્લેમ થાય તો એમને અમદાવાદ જવું પડે. તો અમદાવાદ એક ગાડી સ્પેશિયલ કરીને જવું પડે, આખો દિવસ જાય, ટાઈમ જાય, પૈસા જાય, કોઈ સપોર્ટ કરવાવાળો ઘર પરિવારમાં ના હોય, તો એને જે સુવિધા મળતી હોય છે તેમ છતાં પણ એનો ફાયદો લઈ શકતા નથી. અને સાથે સાથે આપણે એક બીજી પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણા એરિયામાં ઘણા બધા નેતાઓ છે, સાંસદો છે, એમની જાત પહેચાન પણ છે, તો આગળ રિક્વેસ્ટ કરે તો આપણે મિલિટરી હોસ્પિટલ લગભગ આપણે હિંમતનગર ખાતે કોઈક નાનું સેક્શન પણ આવે, મિલિટરી ડૉક્ટર અહીંયા આવે, તો આપણે જે ફોજીના પરિવારો છે, ભૂતપૂર્વ સૈનિકો છે, વીર નારીઓ છે, એમને આની પણ લાભ મળે.